નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ લોકો રડાવે, પોતાના જ દુખી કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલાં યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનો કોઈ મતલબ નથી। સામેની વ્યક્તિ ના સમજી શકે તે બિલકુલ ત્યાં નારાજ થવું જોઈએ નહીં, કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગી નથી સમજી શકતા એ તમને શું સમજી શકશે। નિયત અને વિચારો હંમેશા સારા હોવા જોઈએ દોસ્તો, કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે। આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। આજકાલ બધા જ લોકોને આપણું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે જેમને પણ આપણે આપણું દુઃખ બતાવવા જઈએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે અને પાછળથી આપણી મજાક પણ ઉડાવે છે। સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા। તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો। એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો। સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા। ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે। સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોઈ શકતું। વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપતી હોય છે। લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે, પરંતુ એકવાર જો તમે ખુદ પોતાને જ મહત્ત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્ત્વ આપવાનું શરૂ કરી દે છે। આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે। જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં। એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે દોસ્તો। તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા જ હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળા લોકોને તો તમારે જ ઓળખવા પડશે। જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે, જે વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે રહે તેની હંમેશા કદર કરજો। બધા જ
પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું જ કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ પણ વ્યક્તિ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે દોસ્તો. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે પણ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે, ત્યારે સમજી લેવું દોસ્તો કે હવે એ સંબંધનો અંત નક્કી છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ વ્યક્તિ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જુએ છે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય, ગમે તેવો મુશ્કેલ સમય આવી જાય, તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો. કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ તમારે એનો હિંમતથી સામનો કરવો જોઈએ. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ. કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે, ત્યારે તે માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. એક દિવસ તમે સમજજો કે દુનિયા તમને છોડીને નથી ગઈ, તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જે રસ્તા પર મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ આ જિંદગી એ જ રડવાથી શક્તિ કઢે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે, તે દુનિયાને જીતવા માટે કશો જ સહારો નથી માંગતો. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. દોસ્તો, આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો તમે બીજા લોકોથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો તમે ખુદ પોતાનાથી ઉમ્મીદ રાખશો ને, તો જરૂર જીતી જશો દોસ્તો. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું પણ
અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. દોસ્તો, તમારા આંસુ કોઈને પણ નહીં દેખાય, તમારી ઉદાસી પણ કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધા લોકોને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો જોઈએ નહીં. દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. દોસ્તો, પીઠ હંમેશા મજબૂત રાખવી, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.